મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી અંધશ્રદ્ધા તરફ આકર્ષવું, અંધશ્રદ્ધા તરફ લોકોને વાળવા એવો કોઈ ગેરપ્રવૃત્તિ કે ગેરમાર્ગે કોઈને દોરવા એવો અમારો કોઈ હેતુ નથી। મિત્રો, આ વિડીયોમાં આપેલ માહિતી અમે આપના કુળદેવી માના, આપના મા બાપના, આપના સત્કર્મો જ આપણને સારી દિશા તરફ લઈ જાય એવો અમારો શુભ હેતુથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજનો માણસ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પુરુષ હોય, ગમે તેવા અનુભવવાળા વ્યક્તિ હોય, પણ જ્યાં સુધી લોકો અનુભવ ના કરે, જ્યાં લોકો સબૂત ન માગે, કે જ્યાં સુધી એમને દેખાય નહીં, મનાય નહીં, ત્યાં સુધી આજના માણસો કોઈ પણ વાતને માનતા નથી હોતા। એનો અર્થ એ નથી કે શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય તમે માનો છો કે નથી માનતા, એવું નથી અમે તમને કહેતા। પરંતુ જે આશયથી આ વિડીયો અમે બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ એ તરફ અમે તમને વાળવાનો સીધો અને સરળ પ્રયત્ન કરી રહ્યા છીએ। મિત્રો, અનુભવ કરવો એ સારી વાત છે। કોઈ પણ કાર્ય કરવું અને કાર્યમાં તમને જેવો અનુભવ થાય એવું તમે માનો છો। કોઈ પણ પ્રેક્ટિકલ કાર્ય કરો તો તમને સમજાય છે અને કઈ રીતે થાય છે, એનો અનુભવ કેવો થાય છે, એટલે તમે જાણો છો, એને વિચારો છો, એને સમજો છો, એટલે તમને તે મનાય છે કે આ સત્ય છે। હવે અનુભવ કર્યા વગર તમે કોઈની વાતો સાંભળો છો અને માની બેસો છો તો એ દુઃખ ઊભું કરે છે। જ્યારે પ્રેક્ટિકલ તમે જ્યારે થાવ છો અને તમે જાતે જ એક કાર્યને તમે થિયરી રીતે કરો છો અને તમે એક કાર્યમાં તમે જાતે મહેનત કરીને કરો છો અને જે અનુભવ થાય એમાંથી તમને જે શીખવા મળે છે એ સચોટ અને સત્ય જ્ઞાન હોય છે। એવી જ રીતે મિત્રો, આપણા જીવનમાં આપણે જ્યાં લગી આપણે અનુભવ ના કર્યો હોય, આપણે કોઈ અહેસાસ ન થયો હોય, આપણામાં કઈ એવી નવી ચેતના ન ઊભી થઈ હોય તો આપણે કશું જાણી શકતા નથી। તો એટલા આપણે કેવા કાર્યો કરવા કે શું કરવું, કે કઈ રીતે આપણા જીવનમાં આપણે આગળ વધવું એ આપણા પર ડિપેન્ડ કરે છે। તો મિત્રો, જે લોકો દુઃખી હોય છે, જે લોકો સંતુષ્ટ નહીં હોતા, એમને જીવનમાં મુશ્કેલી પડતી હોય છે, કોઈ સંકટ આવી જાય છે, વારંવાર ઘરમાં બીમારી હોય છે, પૈસાની તંગી હોય છે, આર્થિક તંગી હોય છે, બાળકોના લગ્ન નથી થતા અને ઘરમાં કુટુંબમાં પરિવારમાં ક્લેશ, કંકાસ, ઝઘડા બધા થાય, એટલે એવા લોકો અમુક અંધશ્રદ્ધાના જે ગેરપ્રવૃત્તિવાળા લોકો હોય એમના જોડે જાય અને અંધકારમાં ધકેલાઈ જાય છે। પણ એવા લોકો અને બીજા સારા વ્યક્તિઓને ખાસ આ વિડીયો દ્વારા સૂચન કરવામાં આવે છે કે તમે જાત અનુભવ કરો અને જાતે અનુભવ કરીને તમારામાં શું અહેસાસ થાય છે, શું મહેસૂસ થાય છે, એ પ્રમાણે તમે આગળ જો કાર્ય કરશો તો તમારા અનુભવ જ તમને તમારા કુળદેવીના, તમારા ગુરુજીના, તમારા પૂર્વજોના, ઈષ્ટ દેવી દેવતાના આશીર્વાદ તમને પ્રાપ્ત કરાવશે, અનુભવ થશે। તો એના માટે આપણે મિત્રો કોઈ પણ ગેરમાર્ગે નથી જવાનું, અંધશ્રદ્ધા તરફ નથી જવાનું। જે લોકો માને છે એમના માટે આ દુનિયામાં કંઈક ને કંઈક એવી શક્તિ તો છે જ કે જેનાથી તમે અને હું આ બધું જોઈ શકીએ છીએ, જે અવાજ થાય છે એને સાંભળી શકીએ છીએ, એનો અહેસાસ આપણને થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે જીવી શકીએ છીએ। તમે રાત્રે ઊંઘો છો
અને સવારમાં વહેલા ઊભા થાવ છો એ પણ કોઈ દિવ્ય ચમત્કારિક શક્તિ જ હોય છે. બાકી તમે રાત્રે 8 કલાકની નિંદર માણો એટલે તમે સૂઈ ગયા એટલે અડધા તો જાણ કે મરણ પથારીએ હોય, સવારે દિવસ ઉગે કે ના ઉગે એવી કોઈ ખબર હોતી નથી. પણ એ જ એવી કોઈક શક્તિ તો છે જ આ દુનિયામાં કે જેના થકી તમે ને હું બધું જોઈ શકીએ છીએ, જેનો અહેસાસ અને અનુભવ કરી શકીએ છીએ, અને તમે ને હું એકબીજા સાંભળી શકીએ છીએ, વાર્તાલાપ કરી શકીએ છીએ. અને સવારમાં વહેલા ઊભા થાવ એ પણ એક દિવ્ય ચમત્કારિક શક્તિ જ છે. આભ અને ધરતી આકાશને પાતળને કોઈ ટેકો નથી, છતાં પણ ટકી રહ્યા છે. મિત્રો, જીવનમાં કહેવાનો અર્થ એટલો જ છે કે તમે જે પણ તમારા ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એમની તમારે સેવા પૂજા, જે આરતી ધૂપ કરતા હોય, પ્રસાદ ચડાવતા હોય, ભોળા ભાવથી ભક્તિ કરવાની છે અને સાચા હૃદયના ભાવથી ભક્તિ કરવાની છે. જે તે 51 શક્તિપીઠોમાંથી જે પણ તમારા કુળદેવી દેવતા, ઈષ્ટ દેવી દેવતા હોય, તમે જેને પણ માનતા હોય, ભોળાનાથને, હનુમાન દાદાને, મહાકાળી, ચામુંડા, આશાપુરા, બહુચર, મેલડી, અડકમઈ, સધી, સિગોતર, તમે જેને પણ માનતા હોય એવા એવા ભાવથી તમારે ભક્તિ કરવાની કે તમારા કુળદેવી તમારા ઉપર કૃપા કરે અને આશીર્વચન તમને આપે. તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. ગમે તેવું ઘરમાં દુઃખ હશે પણ જ્યાં લગી તમારા ઘરના કુળદેવીને તમે સાચા હૃદયના ભાવથી ભજન નહીં કરો, એનું ધ્યાન નહીં ધરો, એને સ્મરણ નહીં કરો, ત્યાં સુધી દુનિયામાં તો શું પણ આખા બ્રહ્માંડમાં કોઈ તમારો હાથ નહીં ચાલે, કોઈ તમારો હાથ નહીં ચાલે. જ્યાં સુધી તમારા કુળની માતાનો હાથ તમારા પર નહીં હોય ત્યાં સુધી દુઃખ રહેશે, રહેશે અને રહેશે. સુખ ક્યાંથી આવે? કુળની માતા રાજી હોય તો, કુળની દેવી, કુળની માતા જો રાજી હોય તો સુખ આવે. એટલા માટે કુળદેવીને ખૂબ સ્મરણ કરજો, ખૂબ ભજન કરજો અને એમને ખૂબ આશીર્વાદ લેજો. કઈ રીતે માને રાજી કરવા? તો ભોળા ભાવથી અને સાચા હૃદયના ભાવથી. આ જ સીધો ઉપાય છે. મિત્રો, તમે ગેરમાર્ગે કોઈ બીજા વ્યક્તિઓ જોડે, અંધશ્રદ્ધાવાળા વ્યક્તિઓ જોડે તમે જાઓ છો તો એ પણ તમને એ જ કહેશે કે તમારા કુળદેવી તમારા સાથે નથી, તમારા કુળદેવી તમારા ઉપર રાજી નથી. તો તમે પહેલાં તમારા કુળદેવીની જે તમે માનતા કે તમે જે દીવા ધૂપ અગરબત્તી કરતા હોય એ પ્રમાણે માતાજીને પ્રસન્ન કરો, તમારા ઘરમાં સુખ થઈ જશે. કોઈ પણ જોડે તમે જાઓ તો પહેલાં તો તમારા માતાજીનું જ તમને પહેલાં કહેશે. તો કુળદેવી માને રીઝવશો, લાડ લડવશો, એમનું ભજન કરશો, એમના સ્મરણ કરશો, એમના ગુણગાન ગાશો, માની અથાત સેવા પૂજા કરશો તો તમને 100% શુદ્ધ ફળ અને પવિત્ર ફળ પ્રાપ્ત થશે. દર બદર ભટકવાની જરૂર નથી. તમારા ઘરના મા બાપની સેવા કરજો, તમારા વડીલોની સેવા કરજો, તમારા પૂર્વજની દીવો કરજો, તમારા કુળદેવીનો દીવો કરજો. બસ આટલું તન મન અને ધન અને ચોખ્ખા પવિત્ર ભાવથી, શુદ્ધ ભાવથી મા બાપની સેવા કરશો ને તો મિત્રો, જો ઉંબરાવાળી રાજી હશે તો ડુંગરાવાળી પાસે જવાની જરૂર નથી. એટલે પ્રથમ વડીલો અને મા બાપની સેવા અવશ્ય કરજો. ભલે તમારા જોડે અઢળક ધન, રૂપિયા, દોલત, સુખ, સંપત્તિ બધું જ હશે, પણ જો તમે મા બાપની સેવા નહીં કરો તો બધું વ્યર્થ છે. સમજાય? તેને વંદન. જય ગુરુદેવ, જય માતા.